વડોદરામાં ક્રિકેટના મેદાન પર રમત જામી હોય કે ન જામી હોય, પણ બરોડા ક્રિકેટ એસોસિએશન એટલે કે BCAના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. 15 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી પૂર્વે વડોદરામાં સમીકરણો બદલાયા છે. ક્રિકેટ રાજકારણમાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે રોયલ ગ્રુપ અને સત્યમેવ જયતે ગ્રુપ એકજૂટ થઈ ગયા. રાજવી સમરજીતસિંહ ગાયકવાડ અને ડોક્ટર દર્શન બેંકરે હાથ મિલાવતા હવે વર્તમાન પ્રમુખ પ્રણવ અમીન સામે મજબૂત પડકાર ઊભો થયો છે. સમરજીતસિંહ જૂથ તરફથી દર્શન બેંકર પ્રમુખપદના ઉમેદવાર છે, જ્યારે પ્રણવ અમીન જૂથ તરફથી કિરણ મોરે ઉમેદવાર તરીકે મેદાનમાં છે. નોંધનીય છે કે આ નવા ગઠબંધનને નયન મોંગિયા, મુનાફ પટેલ અને પઠાણ બંધુઓ જેવા દિગ્ગજ ક્રિકેટરોનું સમર્થન મળ્યું છે. સમરજીતસિંહના મતે તેમનું લક્ષ્ય BCAને વધુ પારદર્શક બનાવવાનું છે, જ્યારે ડોક્ટર દર્શન બેંકરે સત્તામાં આવતા જ સ્ટેડિયમનું નામ મહારાજા સાયજીરાવ સ્ટેડિયમ રાખવાનો સંકલ્પ જાહેર કર્યો છે. 1800 સભ્યો ધરાવતા એસોસિએશનમાં હવે જંગ સીધો સમરજીતસિંહ જૂથ વિરુદ્ધ પ્રણવ અમીન જૂથ વચ્ચે ખેલાશે. ત્યારે શું આ નવું ગઠબંધન BCAમાં પરિવર્તન લાવશે કે પછી સત્તા જળવાઈ રહેશે? વડોદરાની નજર હવે 15 ફેબ્રુઆરી પર ટકેલી છે. વિઝનથી આ ઇલેક્શન લડવાનું છે અને આ ઇલેક્શન લડવાનો મેઇન એજન્ડા ક્રિકેટ છે અને ક્રિકેટર્સ છે અને એના માટેના એમને ક્રિકેટર્સ આપણા સફળ થાય, બરોડાનો ક્રિકેટનો વિકાસ થાય એના માટેના પૂર્ણ પ્રયત્નો કરવામાં આવશે. એ વિઝન અને મિશન સાથે જ આ ઇલેક્શન અમે લડવા માંગીએ છીએ અને એ માટેના સંપૂર્ણ પ્રયત્નો અમે કરીશું. એના માટે અમે ઘણા બધા ક્રિકેટરોને બી અમારી જોડે લઈ રહ્યા છે. એમના સલાહ સૂચનો અમારા માટે બહુ જ અગત્યના છે અને ક્રિકેટિંગ મેટર્સ અમારા માટે પ્રાઇમરી મુદ્દો રહેશે. બીજા બધા જે એડમિનિસ્ટ્રેટિવ મુદ્દા છે એના માટે બી અમે વર્ક કરીશું, એના બેટરમેન્ટ માટે બી અમે કામ કરીશું, પણ એ બધું સેકન્ડરી છે. પ્રાઇમરી કન્સર્ન અને ક્રિકેટનું ઉત્થાન એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. We would work as a team under the leadership of Maharaja Sahib, and we would work and honestly with transparency to promote cricket, to promote cricketers, get the best of administration with honesty and dedication for the work. Fortunately, a team of dedicated players, dedicated administrators, experienced administrators like Hindulkar, Amarbhai, Jatin, everybody has joined, and we have the blessings of Maharaja Sahib, Sanjay Bhai, Kaushik Bhai to work with us, and our whole team is here, and all committee members, our APEC Council members are here, and we are very fortunate to have such a fantastic team working for the election and working after the election for betterment of cricket. Thank you.